હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દસો ને આપણા વ્લોગ જોવાનો એને મોજે દરિયાત કરવાના. તો આજે સવારમાં તમારો ભાઈ વહેલો ઉઠી ગયો. વહેલો તો નહીં પણ મોડું થઈ ગયું હે. ટિફિન તૈયાર થઈને ભરાઈ ગયું છે. મેડમ દેખાતા નથી. ઘડિયાળમાં જોયું તો 8:30 થવા આવ્યા. મેં કીધું આજ તો બહુ મોડા ઉઠ્યા ભાઈ. બહાર આવીને જોયું તો મેડમ કપડાં ધોતા હતા. મેં કીધું લે બહાર નીકળવા દે, સુરત દાદા ઉડી ગયા હોય, આખું ખુલતી નથી. અને જોયું ગાડી પડી છે ને ભાઈ, ગાડીની તો ચિંતા રહી જ છે. મારા તો લઈ જાઓ, કારણ કે ગાડી વગર નકામું. ચાલો ફટાફટ નાહી ધોઈને મળીએ આગળ. તો તમારા ભાઈ નાહી ધોઈ લીધું અને થઈ ગયો તૈયાર. અને આજનો લુક જો અરીસા દેખાય લાગુ હું ટનાટન, કારણ કે હવે થોડાક કપડાં વ્યવસ્થિત કરવાના ચાલુ કર્યા. બાકી તો ચાલો બારે. ત્યારે મારે તો નથી જવું, અહીંયા વ્લોગ ઘડીક મન કરી દે. હાલો કારખાને નીકળી ગયો હું બાઇક લઈ સોસાયટીમાં. મને ત્યાં વરસાદ તો આવ્યો પણ ગારો કરી નાખ્યો. હવે આરસીસી બનાવે ને તો સારી વાત છે. અને હમણાં 2-3 દિવસથી તબિયત થોડી ઘણી ખરાબ છે, તો મૂડ નથી હોતો, પણ વિડીયો શૂટ તો કરવું ને. મારા કલે જાઉં એમાં હાલશે નહીં. પછી નીકળી ગયો સોસાયટીની બહાર, એમ ચડી ગયો રોડમાંથી. અને આ રોડે જોઈને એવું થાય કે આ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડે. ત્યાંથી આવી ગયો સીધો આપણે ચાઉન માંગી ભજીયા. આપણે ડેલી અહીંથી ડાલીએ. અને મેં કરી કીધું જય ચાઉનમાં, મારું સારું કરજે, મારા ફોલોવરને સારું કરજે, એમ કહીને નીકળી ગયો કારખાના બાજુ. હું કે મારા કલે જાઉં મજામાં દસો ને આપણા બ્લોગ જોતા એને મોજે દરિયાત કરવાના. તો આજે સવારમાં પાછા ઉઠીને કારખાને જવા માટે નીકળી ગયા છીએ. અને હમણાં થોડીક 2-3 દિવસથી તબિયત ખરાબ છે. બ્લોગ શૂટ કરવાનું કાંઈ ઈચ્છા તો થતી નથી, પણ કન્ટેન્ટ તો ચાલુ રાખવો જ પડશે. મારા કલે જાઓ, જો બ્રેક લઈશ તો વ્યૂમાં ફેરફાર પડી જાય. અને મારું મોઢું જોઈને તમને લાગતું જ હશે કે તબિયત ભાઈની ખરાબ છે. તો બસ હવે તો વાતાવરણ ઘણું બધું ચોખ્ખું થઈ ગયું છે. હવે કંઈ વાંધો લાગતો નથી, વરસાદ આવે એવું. તો બસ આવી રીતના હેલા રાખીએ આપણી લાઈફ. ને દવા પણ ચાલુ છે, આરામ આવતો નથી. અને આ પગે બહુ કરી છે, એક આ રોજ વળતું નથી. રોજ વળી જાય ને તો સારી વાત છે, કારણ કે ધનતેરસ ગઈને કેટલા દિવસ થયા, મારા અંદાજે 15-17 દિવસ થઈ ગયા. હજી આવ્યું તો મળતું નથી. ડાયાબિટીસના પણ રિપોર્ટ કરાવવાની જરૂર નથી. ડૉક્ટર કે તમને ન હોય તો બીજે બધે વાગ્યું હતું, આ પાકવું જોઈએ ને, એક જગ્યાએ પાક્યું છે. કાંઈ વાંધો નહીં કે તમે તમારે દવા ચાલુ રાખો, અમે દવા પી લઈશું. તો મળીએ આગળ, બ્લોગ કન્ટિન્યુ છે. મારા ઘરે જાઓ, મળીએ હવે બાપુની દુકાને. પછી ત્યાંથી નીકળી ગયો કારખાને પોગવા આવ્યો. તમને ભાષણ દઈ દીધું, જય સીતારામન આવી ગયો બાપુની દુકાને.